સભા મંડપે બની ગયો છે પણ અમારે અહીંથી પ્રવેશ છે પણ તમને આમને બતાવી દઉં તો બાપા જે હમણાં આવે છે ને એ સભા મંડપ આ છે લાગે તો સભા મંડપમાં સેવા છે કારણ કે બાપા હવે આવે છે ટૂંક સમયમાં હાય બોલ क्या बोलूं એક એક હું મજા એમાં કરતા હોય એવું તડકો કેવો લાગે છે એમ મૂકો તડકો હું લાગે સારા સાડા સારા એવા પણ આમાં ઘી હોય એવું કંઈક લાગે છે ક્યાં ચાલો ગાઈસ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ તૃષાંગ સિંગાળા વ્લોગ આજે બહુ મોડો શૂટ થાય છે કારણ કે અમે તો અહીંયા આવી ગયા છીએ 6 વાગ્યાના 6 વાગ્યા ને 7 વાગે આવ્યા હતા 7 વાગે આવ્યા હતા પણ સભા હતી સભામાં લેટ થઈ ગયું હતું એટલે કઈ શૂટ નહોતું કર્યું હવે જઈએ છીએ અમે ભોજનશાળા અને બધા મિત્ર છે અમારે થોડો ફોનમાં મશગુલ છે ને આજે સેવાનો વારો છે તો હમણાં જમીને પાછું સેવામાં જોડાવવું છે પણ સેવા શેની છે ને એ આઈડિયા નથી એ અમારા માટે રાજ છે તો અહીંયા એ મળ્યા હતા ઓલો નીકળવાની મૂવી શૂટ નો થયું એના જે ઓલા ડાયરેક્ટર હતા ને ડાયરેક્ટર હા એ મેં તમને આગળ વાત કરી હતી બ્લોગમાં એ ભાઈ મને ત્યાં મળ્યા હતા અને અહીંયા સભા મંડપે બની ગયો છે પણ અમારે અહીંથી પ્રવેશ છે પણ તમને આમને બતાવી દઉં તો બાપા જે હમણાં આવે છે ને એ સભા મંડપ આ છે એટલે એના પ્રાતઃ પૂજાના દર્શન છે ને આ સભા મંડપમાં થાય હવે જઈ રહ્યા છીએ ભોજનશાળા ચાલો નાસ્તો લઈ લીધો છે સવારનો પણ નાસ્તો તો કહેવાનો છે બધી ભોજન જ લઈ લીધું છે ભૂખ જ એટલી લાગી છે આજ કારણ કે કાલ સાંજે ખાવાનું બહુ લેટ થઈ ગયું હતું અને કઈ હતું નહીં ખાવામાં સારું ભૂખ્યા પેટ હતા અને બધા જો આ ટેબલે આખું ફૂલ છે આજે અમારે માણા ઘટે છે 6-7 જણા તો 6-7 જણા આપણે 3 જણા આજે રસોડિયા ફેમિલી ક્યાં હતું આખું કોઈ નહોતું એટલે કઈ કેવું લાગે ચાલો નાસ્તો કરી લઈએ પછી જવું છે સેવામાં તો આપણે સીધા મળશું હવે આઈ થિંક ઘરે એ પેલા કઈ નવું આવશે તો તમને બતાવશું બાકી તો નાસ્તામાં જો આ છે બધું ખમણ છે ફાફડી છે પછી મમરા છે આ શું છે આનું તાણી છે કઢી છે દૂધ છે છાશ નથી ચાલો નાસ્તો કપડા પછી ગેટઅપમાં આવી ગયા સેવાના ગેટઅપમાં હું અને ગરબા ગોઝારિયા બોલ ભાઈ કઈ બોલવું એ તો મારે થોડુંક બધું કહેવાનું હોય ગોર ફેરા ફેરી દે ઘર થોડા નાખી દે હવે જઈએ છીએ દર્શન કરવા મંદિર જો કે આવી ગયું છે 2 વર્ષ ખબર મંદિર તમને કે દર્શન કરવા છે તો હું આવું છું ને ડિજિટલી મોબાઈલમાં અને હવે જોઈએ હમણાં સેવા શેની છે પણ એ પેલા દર્શન કરી લઈએ ચાલો દર્શન થઈ ગયા ભગવાનના અને આઈ હોપ તમે દર્શન કરી લીધા હશે કારણ કે આગળ મેં ક્લિપ અટેચ કરી દીધી હતી તો આજે ભગવાનનો પહેરવેશ એટલે કહેતા કે આજનો શણગાર ભગવાનનો આ હતો આ રીતનો હવે જઈએ છીએ સેવામાં જો કે અમે આખું ગ્રુપ હતા પણ 2 ગ્રુપ ડિવાઈડ કર્યા છે એટલે હવે જોઈએ સેવા કેની આવે છે આઈ થિંક લાગે તો સભા મંડપમાં સેવા હશે કારણ કે બાપા હવે આવે છે ટૂંક સમયમાં અને કામ જોરો શોરોથી ચાલે છે જોવો તમે આ રીતનું છે આ બધી પ્રદક્ષિણા છે તમને જે દેખાડી નહીં આ બધી આખી ફરતે અને આ 9મા મહિનામાં આઈ થિંક 90% કામ પૂરું થઈ ગયું છે તો ચાલો હવે જઈએ છીએ સેવામાં મળીએ આવે સીધા ઘરે A few moments later ચાલો રોંઢો થઈ ગયો છે અને વાગ્યા છે 4:05 થઈ છે પણ આ ઘડિયાળમાં પાછા 4 વાગ્યા છે એટલે 2 ઘડિયાળ નો સર્વે કરીને જોઈએ તો હજી 4:10 ની વાર છે અને મમ્મી બનાવે છે શરબત શેનું બનાવવાનું શરબત અમારે આમ જોઈએ તો સરકારી છે દર વખતે વરિયાળીનું જ હોય હવે જવું છે વાડીએ ગાયોને મળવા અને બદુડા રમાડવા મને તો બહુ ગમે હું મમ્મી કાલે અંદર જ રહી ગયો હતો ઓલામાં ચોકમાં મમ્મી સંભળાણું ચોકમાં અંદર વહી ગયો કાલે રમાડવા બદુડા અરે એ જ કરવાનું છે
હાસું તો ઈ જ છે 33 કરોડ દેવના બાળકો રમાડવાનો મોકો ક્યારે મળે? અને આમાં કઈક તકમરિયા કેમ મોકળાશ આમાં નાખવા છે ઈ ભાવશે તકમરિયા વાળું? કમેન્ટમાં કહેજો કેવું લાગે આ વરિયાળી તકમરિયા. પહેલી વેલો સાહસ કરું છું હું. ટાસ્ક આવી ગયો છે, આ બોટલ ખોલવાની છે. હવે બોટલ ખોલે છે, ખુલે છે કે નહીં જોવાનું. મારથી તો ન ખુલી. હાવ ન હળવી છે આ ખુલ્લી રમત કરે મારે યાર પ્રેન્ક કરે છે. બોટલ ઓલરેડી ખુલ્લેલી જ હતી, મને કે બોટલ ખોલ. આવું છે બધું, પણ આવું બધું હોવું જોઈએ તો જ જીવન જીવવાની મજા આવે. સોરી કાંઈ નથી આમાં. મને લાગી છે થોડી ભૂખ, પણ હવે જોઈએ કે ખાવાનું મળે છે કઈ. બપોરે સવારે તો મેં જોયું તમે કેટલું મેં લીધું હતું ડીશમાં, આને જ જોયું હોય પણ એ તમે નહીં જોયું હજી. પણ તમે જયારે બ્લોગ જોતા હશો તે તમે આગળ જોયું છે. તો પછી બપોરે ભૂખ નહોતી લાગી ગઈ. એક રોટલી ખાધી હતી અને શાક અને 2 વાટકી છાશ, બસ બીજું કાંઈ નહીં. એટલે ભૂખ લાગી છે અત્યારે. અને સેવા હતી બળની સેવા હતી આજે. સિમેન્ટની કોથળી છે ને આઈસરમાંથી ઉતારી એક માળ ઉપર મૂકવા જવાની હતી. હું જય સ્વામિનારાયણ. સેવા થોડીક ટફ હતી, પણ સત્પુરુષને રાજી કરવા છે, કહેતા કે મહારાજને રાજી કરવા છે તો પછી એટલું કામ તો લેવું પડે. કારણ કે એમ આપણે જોવા જઈએ તો ભગવાને સારું છે આપણને જન્મ આ રીતનો આપ્યો છે. બાકી મજૂરને એ ટાઈપનો જન્મ આપ્યો હોત પણ ન થઈ કે 1000 રૂપિયા કદાચ કોક આપે ને એમ કે દિવસ તમે દાઢી કરો 1000 રૂપિયા, તોય તમે નો ઈ કરો. એટલી બળનું છે. એમ બપોર સુધી માંડ કરી મમ્મી એ રીતે. રોજે રોજ જવા મળવી, મિરાજ ખાવા મળવી, બીડી પીવા મળવી, એ બધું જોઈએ ને તો તમે લગભગ બળનું કામ કરી શકો. ત્યાં જે મજૂર એ બધાને ટેવ હોય. આપણે ખાતે ઓલા પણ વાડીએ હાલે જ કામ. અત્યારે હશે જ લગભગ આજ આવવાના હતા તો જોજો. એ બધાને આ જોઈ જ છે તો બળ કરી. આપણે તો શું છે કઈ ખાતા નથી, કોઈ હાલે છે. એમાં કાનપુબેન કરીને નામ છે. એ શાળીપુર મંદિર જ્યાં સુધી બનાવું ને ત્યાં સુધી એને ન્યાય સેવા કરીએ ત્યારે અહીંયા આવ્યા છે. એ મજૂરી છે, એ એવું જ કામ કરે છે. તેથી આપણે ક્યાં ને દર્શન કરવા તેથી અમને મળ્યા. અચ્છા વાંધો નહીં. વાતું તો પૂરી જ નહીં થાય. સીધા આપણે મળીએ સીધા વાડીએ. હમણાં જો આ શરબત બની ગયું છે વરિયાળીનું ચકાચક, અને તકમરિયા બની ગયા છે. તકમરિયા ઓગળે છે. ઓગળે છે શું કહેવાય? પલ્યા છે. જો એમાં ફિલ્ટરનું પાણી નાખ્યું છે. આ રીતના તમે વરિયાળીના શરબતમાં તકમરિયા નાખીને તમે પી શકો. ચાલો સીધા આપણે મળીએ વાડીએ. 1 hour later. ચાલો બસ વાડીએ આવી ગયા છે, ફાઇનલી પહોંચી ગયા. અને તમને જે બતાવ્યું પણ જો અત્યારે છાશ બને છે અહીંયા લાઈવ. દૂધ મળી ગયું તું તો ટાઢા બરફના ગાંગડા નાખ્યા છે તો કે બરફ ટાઢો જ હોય. છાશ બનાવે છે અહીંયા. થોડુંક મેળવ્યું છે, હજી બનાવવાનું છે. ગીર ગાયના દૂધની છાશ. દૂધને ઓલું કરીને પછી છાશ બને. બધા આવી ગયા છે, બેઠા છે એ બધા. પાછળો જોવો જાગી ગયો છે અને આ બાંધી દીધું. આજ કાલે આવો ત્યાં નહોતું બંધાણું. રોજ કાંઈક નવું હોય. તમને આગળ વાત કરી હતી તો આને શરબત પાયું હતું ને તાને ભાવ્યું. જો આ ભીનું છે ને શરબત પાયું. હમણાં પાવું છે પાછું. જાગી ગયા છે બધા. જો અમારે બહુ ઠેકડા મારે આ વાસડો. અમને અંદર જાય ને એટલે સીધા તુપકા મારશે, પાટા મારવા જાય. અને અહીંયા ગાય દોવાનું પ્લાનિંગ ચાલે છે. આ ગાય હમણાં દોવાની છે. જો ભાઈ કુદરતી દ્રશ્ય છે આ. બાકી ગાયો દોવે છે. બધી દોવે છે કે આ એક જ બાકી છે? હજી બાકી છે. હજી બાકી છે. ઓલપાય છે. ફાઇનલી ગાઈસ છાશ બની ગઈ છે ઓર્ગેનિક. જો તમારી સામે મારી મમ્મી શું કહેવાય ને, હું દવા લેવું ઓલો એવું કહેવાય, શું કહેવાય ને, આ રવૈયા કહેવાય ને કેમ, પણ આપણને બધી ખબર પડે. રવૈયા છે, અંદર છાશ બની ગઈ છે. આ કેમ ઘી જેવું પીળું થઈ ગયું છે કે ઘી છે? ઓકે પાટલો લઈ લો ને, બે તફાવે છે એમ. ઓલો પાટલો છે ને, હા અને ગોળો મૂક્યો છે. પાટલો તો છે એક, જો અને ગોળો મૂક્યો છે. હા
અમારી બેન આવે છે જનરેટર બંધ કરીને. મને એને કીધું પણ આપણને આઈડિયા નહોતો જનરેટર કઈ રીતના બંધ થાય, એટલે ખ્યાલ નો એટલે ન કરાય, ખોટું કામ બગડે એવું ન કરાય. હાય બોલ. ક્યાં બોલું? એક એક હા પડશે હાલો જો આ માખણ માખણ જ કેવાય ને કે દહીં કેવાય હજી? આ તડકો આ લાગી ગયો. માખણ ઉતરે છે તાજું ગીર ગાયનું માખણ. અત્યારે અમે પેલા ખાઈ લઈએ, ટેસ્ટ કરી લઈએ, પછી તમને બધાને કહીશું. બાકી બધું ધીમે ધીમે શરૂ કરવાનું જ છે. કેવી મજા આવે છે મમ્મી? મોજા શું મજા? એમાં કરતા હોય એવું. તડકો કેવો લાગે છે એમ મૂકો? તડકો હું લાગે 4 સાડા 4 એવા. અત્યારે 5:30 ઉપર થઈ ગયું છે, 5:30 તો થઈ ગયા છે, પણ તડકો હજી છે થોડોક થોડોક, કારણ કે ઉનાળો આવી ગયો છે ને એટલે. બાકી ઈટું આવી ગઈ છે જેની વાટે હતા. હવે અહીંયા બધું બનવાનું છે ટૂંક સમયમાં, રહેવાનું બધાનું આનું એટલે એ રીતનું છે. અને બેન છાશ બની ગઈ તો માખણ ઉતરી ગયું. પછી થઈ જાય. માખણ તો ઘણું છે, આ રીતના કરવાનું હોય. માખણ ઉપર આવી જાય. અમારી બેન દૂધ પીવે છે એટલે મને એટલે જ એવું લાગ્યું બધા દૂધ ન પીવે, એને બહુ દૂધ થી ફૂંક ચડે, ભાવતું નથી એને, ચા દૂધ પીવે. બાકી હમણાં એક આવે છે કુમાર બીજા વિઝિટ માટે, વાછડા રમાડો. છાશ ટેસ્ટ કરવાની છે, બનાવતા જ નથી આવડતું પણ મમ્મીએ બનાવી દીધી છે. મમ્મીના હાથની છાશ પીવાની છે આજે, કેવીક લાગે છે પહેલી વહેલી. એમને બનાવી છે ઘણી વાર, પણ આ ગૌશાળાની પહેલી છાશ મારી બેનના હાથે મુહૂર્ત કરવાનું છે, લક્ષ્મીના હાથે. એમ ભલે હું ગમે એટલે ગાળો દઉં પડી, લક્ષ્મીનું રૂપ કહેવાય. હા પણ પહેલી વહેલી છાશ તો પીવી પડે ને. ને અમારે બેન છે ને ટેવ છે, એ મને ઓકેશ કે હું એને ઓકો કહું, એટલે તમારે ખોટું એમને વિચારો કે ત્રીજા વ્યક્તિની વાત થાય છે. વાત અમારી બેન જ થાય છે. કળશો ભરીને આવી છે છાશ, પણ આમાં ઘી હોય એવું કંઈક લાગે છે. ક્યાં એક નંબર, એક નંબર છે. આમ બરફ ને લીંબુ માર્યું હોય ને એક નંબર મજા આવે. હાલે ને મમ્મી? મમ્મી આ બેન ને પાઈ દે, અંદર નો નાખી, મેં ઊંચે જ પીધી ને તો. ચાલો છાશ મસ્ત છે. હવે આપણે ગ્લાસમાં પીવાની છે. મને ગ્લાસમાં દેજો હમણાં. એક નંબર છે. આમાં લીંબુ ઓલું માર્યું હોય ને તો આમ જો મને બહુ ભાઈ. કાલથી આપણું થઈ ગયું છાશ નું ટિફિન. અને ટ્રેન આવી છે તો માલગાડી. આ મને લાગે છે હજી માલગાડી આવતી લાગે છે, વિઝિટ ઓલી નથી. લાવો ને ઓલા ગ્લાસમાં મને દો ને. ઓલી ગ્લાસ લઈને ક્યાં વહી ગઈ દીદી? લાય ને ગ્લાસ. છાશ ટેસ્ટિંગ હાલે છે પણ બધા વખાણી. મસ્ત છાશ બની છે, ઠંડી ઠંડી, બરફ અંદર નાખ્યો તો એટલે ફૂલ ઠંડી છે, ચીલ્ડ. હમણાં જીજુને પાવી છે કારણ કે કામ કરે છે ને ઓલું બાંધે છે, એટલે એને મજા આવે. જોવા બે પીવે જ છે, ચા પીવે એમ જો. એ રીતનું છે. ચાલો હવે થોડુંક કામ કરાવી અને છાશ પી લઈએ, પછી મળીએ. તો આની માટે બાંધ્યું હતું સ્પેશિયલ કે ગાયને પ્રોટેક્શન મળે. જો એથી ડોકા બહાર કાઢે છે. એટલે આને બધું પૂરું બાંધવું જ પડશે. એટલે એક સાઈડ બની ગયું છે, બીજી સાઈડ બાકી રહ્યું છે. બાકી છે અહીંયા વાસણ ધોવે છે લેડીઝ લોકો, અને અમે આટા ઠોકી દઈએ. એ હારા જ છે બધા. ચાલો કે સાંજ પડી ગઈ છે ને આજે છે ને જમવાનો પ્રોગ્રામ અહીંયા રાખ્યો છે. આ બધાએ, અમારો નહીં, અમે તો હજી ઘરે જઈને જમશું. તો આ બધું બનાવે છે, કવર પ્રમાણે ફરે ને. ના રે ના, અરે હજી છે ને પાવર એવો નથી, પણ અરજી લેવાઈ ગઈ છે એટલે હવે ટૂંક સમયમાં આવી જશે કીધું છે એને. પણ ગવર્મેન્ટ કામ છે એટલે એટલું રહે. ક્યાં પડી છે?
એ હમણાં ગોતું ખમો ઘડી પડ્યો હશે ઢીંગાતો તો હમણાં ગોતું 2 મિનિટ ખમો કે રાહુલની ગાડી મને મારું કામ કરો છો ઘડી તો વાસણ બધા સુકાય છે હમણાં અહીંથી લઈને અહીંયા જમવા બે જવાનું છે કરતા ગયા રાતે હા બધાને અત્યારના પ્રોગ્રામમાં તો આ માટે એવું છે ભાખરી છે ને બીજું શું છે ભાખરી ચા અને મરચા છે હજી મરચા છે તો મરચા ઘરેથી આવે છે મારા પપ્પા ઘરે ગયા છે એટલે હાલો હું એને ફોન લઈ દઉં એટલે અહીંયા લાઈટ કરીએ અને આમાં મચ્છર કેટલા જ આવે ક્યાં પડ્યો છે વાસડા બધા હુઈ ગયા છે જોઈએ આપણે જાગે છે કે નહીં જાગે છો એક જાગે છે ટેણિયું સાટે છે દૂધ પી ને તું જો અહીંયાની ટોટી છે આપણે પાઇપ પીવે છે દૂધમાં છે ને અમારે એક આ ક્યાં છે આ એક છે ને આ જ નથી પીતું બાકી બધા છે ને પી લે છે આંચળ પણ એ અમારે એક નથી પીતું બાકી બધા સુઈ ગયું છે ગાયું બધી જો હાંજ પડી ગઈ છે એટલે અને આજે ઝરમડી આવે છે ને મચ્છર બહુ છે એટલે હમણાં એનો તુવાડો કરવાનો છે લીમડો આવી ગયો છે હાલો હવે જે કામથી આવ્યો છે કામ કરી નાખું પણ મમ્મીનો ફોન ગોતવાનો છે સામાન ચાલો ઘડીક વ્લોગ પોઝ કરવો પડશે ફ્રિંગ કરવી છે એટલે કારણ કે દેખાતો નથી ફોન જોડા રહેજો હમણાં મળીએ પાછા તો ગાઈસ પ્લાનમાં થોડોક ચેન્જ કર્યો હતો ભાખરીનો લોટ વધારે બંધાઈ ગયો હતો પણ જ્યારે હું બ્લોગ શૂટ કરતો હતો ને એટલે મમ્મી કઈ બોલ્યા નહીં પણ અમારો બધાનું રાંધવાનું અહીંયા છે એટલે અમે બધા આજ અહીંયા છે ને દેહ જેવો આનંદ માણવાના છે એ બધા આરે સાથે મળીને જમવાના છે બે ફેમિલી આખા આ પગ નો આવે અને મારા પપ્પા આવી ગયા છે તો ઓલી લાઈટ બળે ને મારા પપ્પા આવી ગયા છે એને ઓલો છે ને ચાપો બંધ કરતા હશે એટલે એ આવી ગયા છે ને જમવાનું બધું બની ગયું છે ચા બની ગઈ છે એ લોકોની મારું દૂધ બની ગયું છે જો બે ના દૂધ બની ગયા મારું મમ્મીનું મરચા એ લઈને આવ્યા છે બાકી એવું કઈ ખારું લાવ્યો તારું બાકી મરચા બહુ તીખા છે દેહ ના છે ને તો જમી લઈએ પછી જઈએ ઘરે આજે બ્લોગ એડિટ થયો નથી એટલે આજ નહીં આવે પણ આ બ્લોગ આવ્યો એ પેલા આવી ગયો છે એટલે તમે ખાલી જોઈ લેજો કે કયા બ્લોગ નું કહેતો તે નહીં આવે ચાલો બધા જમવા માટે બેસી ગયા છે જો આ જુગાડ કર્યો છે અહીંયા ખાટલા અંદર થી ડંડો કાઢી સીધો કર્યો છે અને આપણે શું કહેવાય લેમ્પ લગાડ્યો મારા પપ્પા ચાલ લઈને આવ્યો બધા બેસી ગયા છે ભાખરી મરચા અને દૂધ બધા આમ કરજો તમારે સીધું કીધું માહિતી શરૂઆત કરીએ મમ્મી થી હાલો અહીંયા જો કેમેરા સામું એમ જ હોય આ જે મજા છે ને એ મજા પરિવાર હારે હોય ને તો જ મજા આવે બાકી તો શું છે વાળું કરવા ચાલો હવે જમી લઈએ અને લાઈટ હું ત્યાં રાખું છું એટલે દૂધ ઓલું શું કે ચા ભરી લે કેટલીમાં હા ચાલો જમી લઈએ પછી મળીએ તો ટ્રેન પાછી આવી તમને અવાજ આવતો હશે એમાં ચાલો બસ ફાઇનલી ઘરે આવી ગયા છે અને થાક ફૂલ લાગ્યો છે કારણ કે ત્યાં મચ્છર એવા કવડતા હતા એટલે થોડીક ગરમી થતી ત્યાં છે પણ અમે નીકળ્યા અને 10-15 મિનિટ પહેલા પવન નીકળ્યો હતો પણ કોઈ તો કામ થોડું કર્યું હતું એટલે થાક લાગ્યો હતો તો હવે સુઈ જવું છે મમ્મી જો એના વાસણ બધા એને જે ઉચક્યા હતા બપોરે એ બધા હવે હરખા કરે છે અને આમાં કઈક કરે છે શું કરે છે બોલો હા બરફ કરવાનો છે કારણ કે કાલને ઓલું આઈસ બોક્સ આવે ને એ લાવવાનું છે ને એની અંદર બરફ રાખવાનું એટલે બધું ઠંડુ રહે એ રીતનું પ્લાનિંગ છે એ લોકોનું તો હવે આપણે આ બ્લોગને અહીંયા સુધી રાખીએ છીએ તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મળીએ સીધા આપણે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ